રાતના અંધારામાં વરસાદ ટપ ટપ વરસી રહ્યો હતો. શહેરના એક ખૂણામાં આવેલા જૂના બસ સ્ટેન્ડની બેન્ચ ઉપર એક માણસ ભીના કપડામાં કંપતો કંપતો બેઠો હતો. નામ હતું રાઘવ. ગામમાં એને બધા પાપી કહીને બોલાવતા. રાઘવના નામ સાથે જોડાયેલું હતું એક પાપ. એના ક્રોધના કારણે તેનું ઘર તૂટી ગયું. પત્ની પર હાથ ઉઠાવ્યો, દીકરીને મારી. બસ એ જ રાતે એને પત્નીને ઘરમાંથી કાઢી મૂકી. દારૂનું વ્યસન એના સુખી સંસારને વેરવિખેર કરવા પૂરતું હતું. લોકોની નજરે એ ગુનેગાર બની ગયો. રાઘવને પણ પત્ની અને દીકરીના ગયા પછી પોતાની ભૂલ સમજાઈ. પોતાની ભૂલોનો બધો ભાર તેની આંખોમાં સતત દેખાતો હતો. પછી તો રાઘવ ભટકતો રહ્યો. ક્યારેક કામ મળતું, ક્યારેક ભૂખે સૂવું પડતું, પણ રોજ રાત્રે એક જ પ્રશ્ન એના દિલને સતાવતો: શું મેં સાચે જ તેમને ગુમાવી દીધા? આજ રાત્રે વરસાદી પાણીથી ભીના રસ્તાઓ જોઈને રાઘવ પોતાના ભૂતકાળ યાદ કરવા બેઠો હતો. ત્યારે એક નાની છોકરી તેની પાસે આવી, હાથમાં છત્રી, આંખોમાં નિર્ભયતા. કાકા, તમે ભીંજાઈ ગયા, લો મારી છત્રી રાખો, એને કહ્યું. રાઘવ અટકી ગયો. તેને છોકરીની આંખોમાં જાણે જૂની ઓળખ દેખાઈ, પોતાની દીકરીની જેવી. એક ક્ષણે તેના હૃદયમાં કંઈક તૂટી પડ્યું. બેટા, તું અહીં એકલી? હું મમ્મીને લેવા આવી છું. એ હોસ્પિટલમાં કામ કરે છે. તમે ઠીક છો? રાઘવનું ગળું ભરાઈ ગયું. કોઈએ વર્ષો પછી પૂછેલું, તમે ઠીક છો? તે જ સમયે છોકરીની માતા આવી. તેને જોઈ રાઘવના પગ કંપી ગયા. એ એની જ પત્ની સીતા. વાળમાં ચાંદી ઝળઝળતી, પણ ચહેરા પર એ જ કરુણતા. તેમની આંખો મળી. ક્ષણભર માટે સમય બંધ થઈ ગયો. સીતાએ ધીરેથી પૂછ્યું, રાઘવ, આ સ્થિતિમાં કેમ? રાઘવે માથું ઝુકાવ્યું. ઘણા પાપ કર્યા, હવે ફક્ત માફી માગવા આવ્યો છું. ફક્ત એટલું જાણવા, તમે અને દીકરી બંને સારા છો કે નહીં? સીતાની આંખો ભીની થઈ ગઈ અને બોલી, અમે સારા છીએ. અને તું? રાઘવ બોલ્યો, હું તો વર્ષોથી મારી જ સજા ભોગવી રહ્યો છું. રાઘવે કહ્યું. દીકરી નિશાએ એક પગલું આગળ વધારી, છત્રી રાઘવના હાથમાં મૂકી. પત્ની બોલી, ચાલો પહેલા ઘરે, ચા પીવડાવું, બાકી વાત પછી. રાઘવને સમજ પડી, ક્યારેક સૌથી મોટો પાપી પણ ફરીથી માણસ બની શકે છે, જો તેના પાપ પાછળ છુપાયેલું હૃદય જોઈ શકે. આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો.